નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જો પ્રશ્ન પહેલો પ્રકરણ 3 નો પ્રશ્ન પહેલો જોયો અને 3 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા હતા. તો આજે પ્રકરણ 3 માં બીજો પ્રશ્ન જોવાનો છે. બે સમીકરણ આપેલા છે, એની અંદર સમાંતર રેખાઓ છે. તો સમાંતર રેખાનું સમીકરણ હમણાં આપણે જોયું, એનું એક સૂત્ર આવે a1 a2 equal to b1 b2 not equal to c1 c2 C1 C2 આવું સમાંતર રેખાઓ માટેનું સમીકરણ આપણે જોયું, જે હમણાં પહેલા દાખલામાં હતું. તો એમાં a1 તરીકે શું છે તો કે 3 છે, a2 માં 6 છે, b1 માં y ની બાજુમાં કેટલા છે -1, y ની આ y ની બાજુમાં -2 છે, નોટ ઇક્વલ ટુ c1 બરાબર 5 છે માઇનસ, અને c2 બરાબર -p છે. આપણે p ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો હવે આપણે આ પહેલી કિંમત છે એને આની સાથે સરખાવો તો બી જવાબ આવે, આને તમે આની સાથે સરખાવો તો પણ જવાબ આવે, બેનો જવાબ એક સમાન આવશે. આપણે આને સરખાવીએ છીએ તો 3/6 બરાબર -5/-p, તો માઇનસ માઇનસ પ્લસ થશે, p વહી જશે અંશમાં, તો p ને આપણે અંશમાં જવા દઈએ, 5/5 6 આ બાજુ અંશમાં આવશે અને છેદમાં 3 આવશે, 3 દુ 6 5 દુ ને 10, p બરાબર 10 મળે છે. તમે કોઈ પણ આને આની સાથે સરખાવો તો પણ p મળે, આને આની સાથે સરખાવો તો પણ p મળશે. આમાં નોટ ઇક્વલ ટુ આવશે, આમાં નોટ ઇક્વલ ટુ લખ્યું છે. તો 10 સિવાયની કોઈ પણ કિંમત માટે તે સમાંતર રેખાઓ બને છે. એટલે ખરેખર એકચ્યુઅલીમાં p નોટ ઇક્વલ ટુ 10 આવશે. p નોટ ઇક્વલ ટુ 10 માટે સમાંતર રેખાઓ મળે છે. અહીંયા આપણે સૂત્રની અંદર નોટ ઇક્વલ ટુ છે, તો આપણે નોટ ઇક્વલ ટુ રાખવાનું થશે. હવે આમાં અસંખ્ય ઉકેલ છે, તો અસંખ્ય ઉકેલનું સૂત્ર આપણે જાણીએ છીએ. તમને ન ખ્યાલ હોય તો પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3 માં જોઈ લેજો. અસંખ્ય ઉકેલમાં a1 a2 ઇક્વલ ટુ b1 b2 ઇક્વલ ટુ c1 c2 ત્રણેયમાં ઇક્વલ ટુ આવે છે. તો a1 ની અંદર આપણી પાસે 2 છે, a2 માં x ની બાજુમાં 6 છે, b1 માં આપણી પાસે -3 છે, b2 માં આપણી પાસે k છે, અને c1 માં આપણી પાસે 12 છે, અને c2 માં આપણી પાસે 36 છે. હવે આને આની સાથે સરખાવો અથવા આને આની સાથે સરખાવો, બંનેમાં જવાબ એક સમાન આવે છે. તો આપણે 2/6 બરાબર -3/k આ પહેલા અને બીજા બંને પદને આપણે સરખાવીએ છીએ. તો k જશે અંશમાં બરાબર -3, 6 અંશમાં આવશે અને છેદમાં 2 જશે, તો 2 તેરી 6 3 તેરી 9 પ્લસ માઇનસ માઇનસ k બરાબર -9 આવે છે. તો k બરાબર -9 માટે આમાં અસંખ્ય ઉકેલ મળતા હોય તો k બરાબર -9 લેવા પડે. આની અંદર સમાંતર રેખા મળે છે તો p નોટ ઇક્વલ ટુ 0, p નોટ ઇક્વલ ટુ 10 લેવાના હોય છે. ઓકે, તો આ બે પ્રશ્ન પૂરા થાય છે. પ્રકરણ 3 પણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 5 કરીશું.